જમીન કમ્પાઉન્ડમાં 500 થી 700 કરોડ રૂપિયાની કમ્પાઉન્ડ થઈ રહ્યું છે. 25/3/1997 મારા પિતાનું મૃત્યુ થયું. પિતાનું નામ બદલાઈ ગયું છે, એકવાર નહીં 2 વાર. ગુજરાતમાં કચ્છ જિલ્લાની અંદર એક એવી ઘટના બની છે કે એક પિતાના મરણનું પત્ર લેવા માટે એક પુત્ર જાય છે, ત્યારે પુત્રને ખબર પડે છે કે એની વર્ષો જૂની જે જમીન હતી, એની જે મિલકત હતી, એ કોઈ અન્ય વ્યક્તિ પચાવીને જતું રહ્યું છે. વાત કરવી છે પીડિત નવીનભાઈ સાથે. નવીનભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. નવીનભાઈ, મારે જાણવું છે તમે મુંબઈથી કચ્છ ક્યારે ગયા અને તમે કયા કારણોસર તમે કચ્છ ગયા હતા? તમારા પિતાનું મરણનું પ્રમાણપત્ર ગોતવા માટે ગયા હતા અને આખા કૌભાંડની જાણકારી તમને મળી. આમાં શું થયું કે 2019માં અમારા ભત્રીજા હિતેશ મહેન્દ્ર ઉપારેલ દ્વારા એક જમીન બિનખેતી 512 પૈકી એક 2021માં એનું કામકાજ ચાલુ થઈ ગયું. બધું એચયુએફની પ્રોપર્ટી હતી, બધી સંયુક્તમાં. એમાં મેં પ્રવીણા ડીકે હતી, એમને મેં પત્ર લખ્યો કે આ જમીન ખોટા ખેડૂત તરીકે બધી જમીનો લેવાની છે અને આમાં આ બધી ખોટી રીતે બિનખેતી થઈ છે. અને એમાં મેં બધા દસ્તાવેજો રજૂ કર્યા અને પ્રવીણા ડીકે એ દસ્તાવેજો બીજી જમીન એને ન કરી અને દફતરે કરી. અને આ જમીનમાં મેં એમને કીધું કે તમે શું મોટો રિવિઝનમાં લો, આ ખોટા ખેડૂત તરીકે છે. ત્યારબાદ તેમણે એક સચિવમાં કેસ હતો SSRDમાં, જેમાં અમારા ભાઈએ જે 27 વર્ષ પહેલે ખેડૂત ખાતેદાર તરીકે અમારા બધાની વારસાઈ કરાવી હતી. કારણ અમને કોઈને આ જમીન બાબતમાં કઈ ખબર હતી નહીં 27 વર્ષથી જમીનોમાં, કે ખેડૂત ખાતેદાર કોને કહેવાય, હકપત્રો કોને કહેવાય, ઘણોધારા કોને કહેવાય, આ બધી હકીકતો ખબર નહોતી. તો અમે 4 જણાએ એફિડેવિટ કરીને ત્યાં સચિવમાં નાખ્યું કે આ જમીન અમારી નથી. એ છે સર્વે નંબર 608, જેમાં એમને ટાઇટલ મળે છે. એટલે એમણે સચિવમાં બી અમને સાંભળવામાં ના આવ્યું. એમાં બી એમણે ચુકાદો આપ્યો કે ભાઈ તમને તમારા બધા 7 જણાનું નામ અને ભાઈનું દાખલ થાય. ત્યારબાદ અમે હાઈકોર્ટમાં ગયા, તો હાઈકોર્ટમાં ચાર જગ્યાએ કીધું કે તમને ન જોઈએ એમ કરીને કાઢી નાખો. એટલે હું પછી હાઈકોર્ટમાં ડબલ બેન્ચમાં ગયો. એમાં એમને એ નોંધ કર્યું છે કે આ બધું આખું ફ્રોડ થયું છે. હવે ફ્રોડ કેવી રીતે થયું છે કે અમારા બાપુજીનું ડેથ સર્ટિફિકેટ છે રમણીકલાલ વલમજીનું, અને બાપુજીના જયારે એક્સપાયર થઈ ગયા ત્યારે હું ગાંધીધામમાં હતો અને જાણકાર તરીકે મારું નામ એમાં નોંધાયેલ છે ગાંધીધામ નગરપાલિકામાં. અને એમાં જોયું મેં આરટીઆઈ કરી તો એમાં ખબર પડી કે ડેથ સર્ટિફિકેટ મંગલજી વલ્લમજીના નામના. તમે જ્યારે કચ્છ પહોંચ્યા તમારા પિતાનું ડેથ સર્ટિફિકેટ લેવા માટે, મરણનું પ્રમાણપત્ર લેવા માટે, ત્યારે તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે એમનું મરણનું પ્રમાણપત્ર જે છે કોઈ વ્યક્તિએ નામ બદલીને આખી જમીન જ બીજા વ્યક્તિના નામે કરી નાખીને આખું છેતરપિંડી કરી તમારી સાથે? 50 રૂપિયા ભર્યા ખરી નકલ માટે, તો અમે કોઈ બદલાવ્યું નથી. આ કેવી તો કે તો તમે કોર્ટમાં જાઓ પણ તમને આવી જાય. હવે તમને વલ્લમજીનું ટિકિટ નહીં તમને, અને મહીના ડેથ સર્ટિફિકેટ ખૂબ મોટું મોટું કંપની 700 કરોડનું ખાતા ભત્રીજાએ 2માં અમારા પિતાનું રમણીકલાલ કરીને વારસાઈ કરાવી આ બધામાં. અને એ આખું એ લોકો ફ્રોડ કરતા. હવે છેલ્લે આ પાણીકી એક જમીન છે તેમણે દસ્તાવેજો નાખ્યા 7 પૈકી 31 ખેડોઈ ગામ, એમાં બી ફ્રોડ. કલેક્ટરને કીધું કે આ ફ્રોડ કરીને આવી બિનખેતી થઈ છે, તમે શું મોટો રિવિઝનમાં લો. તો કે તમે કોર્ટમાં જાઓ, તમે તમારે જોઈએ તો તમે આમાં તમે કોર્ટમાં જઈ શકો છો, અમારાથી તો એને થઈ ગઈ છે. હવે બિનખેતી માટે જે અરજી કરી છે એ SSRDમાં પેન્ડિંગ છે ને એ લોકોએ રાતોરાત દસ્તાવેજ બનાવી નાખ્યા અને નોંધોય મંજૂર કરતા ગયા. દિલીપ રાણા, એના પછી દિલીપ રાણા આવ્યા, અને GDAમાં પરમિશન માટે બી અમે બધા વાંધા અરજીઓ નાખી હતી. એમાં બી 7 કેસ પેન્ડિંગ હોવા છતાં GDAની લેઆઉટના પ્લાન મંજૂર કરી નાખ્યા આ લોકોએ. એટલે આખું મેં અર્બન ડેવલપમેન્ટને લખ્યું, અશ્વિની કુમાર છે IS એમને લખ્યું, ચીફ સેક્રેટરી રાજકુમાર છે એમને લખ્યું, CMO2 અવંતિકાસિંહ છે એમને લખ્યું. આ બધી હકીકતો એમને જાણ કરી. વિજિલન્સ કમિશનરોને બધાને લેટરો લખ્યા છે. મારી પાસે લગભગ
વિજિલન્સ કમિશનર પાસે મારી કમસે કમ નહીં તો 150 થી 200 કમ્પ્લેનો હશે આ બધી હકીકતની, પણ કઈ સાંભળવામાં આવતું જ નથી, કઈ જ નહીં, ખાલી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર, બીજું કઈ જ નથી આમાં. હવે પબ્લિક ફસાશે ને આમાં. આ લોકો પેલે 572 અને 576 વર્ષામેડીમાં જ છે જમીનો. નવીનભાઈ, આપે એમ કહ્યું કે આપે મુખ્યમંત્રીના સચિવોને પત્ર લખ્યા છે, આપણે કલેક્ટરને તમે અરજી લખી છે, તો તમે જાણવાનું પણ કોશિશ કરી છે કે તમારી જમીન જે કોઈ બીજા વ્યક્તિના નામે થઈ ચૂકી છે, જેને ત્યાં બાંધકામ પણ શરૂઆત કરી દીધી હતી, એ વ્યક્તિ કોણ છે, એ રાજકીય વર્ગ ધરાવે છે કે એવું કઈ તમને તપાસમાં કઈ મળ્યું ખરા? રાજકીય વર્ગ ધરાવે છે. આટલું 500 થી 700 કરોડના કમાન્ડમાં રાજકીય વર્ગ વગર આ પોસિબલ નથી. અમને નાના અધિકારીઓ કહે છે કે અમને ઉપરથી પ્રેશર છે. હવે કોનું પ્રેશર છે એ જણાવે નહીં, એ લોકો બી નોકરી કરી એટલે જણાવે નહીં, પણ અમને આ પ્રેશર છે. ને આમાં જે કલેક્ટર છે ઇન્વોલ્વમેન્ટ હવે ખોટી રીતે એને થઈ ગઈ છે. પાછી પ્રવીણા ડીકે શું મોટો રિવિઝનમાં લીધું, નોટિસ મોકલાવી, તો પાછું હાઈકોર્ટના આધારે પાછું દિલીપ રાણા આવી રીતે બધું નોંધો મંજૂર કરતા ગયા, જીડીએમાં પ્લાસ બધા મંજૂર કરતા ગયા, આવી રીતે બધું કરતા ગયા. અગાઉ બી 200 જણામાં અટકેલા છે. ઘનશ્યામ નગર કરીને છે ડેવલપમેન્ટ, એમાં 200 જણાએ પ્લોટો લીધેલા છે. એમાં મારા પોતાના સગામાં બી અટકેલા છે, મારા સસરા પક્ષ વાળાએ બધા પ્લોટો લીધેલા છે, એ બી ડેવલપ નથી થયા. ને આ બીજી જમીનના પાછો કમાવાનું ચાલુ થઈ ગયું આવી રીતે. તો આ તમે કેટલા સમયની તપાસ કરી? તમે કેટલો વખત મુંબઈથી તમે કચ્છ આવ્યા અને તમે તપાસ કરી ત્યારે તમને આ કૌભાંડની જાણકારી મળી? હું 3 વર્ષથી પ્રદીપભાઈ 3 વર્ષથી દોડું છું કલેક્ટરમાં, રાજકોટ, RCM, ગાંધીનગર, બધી જગ્યાએ મેં લગભગ મારા 700 થી 800 પત્રો છે, મેલ છે, CBI માં કમ્પ્લેન મોકલાવી, CID ક્રાઇમમાં મોકલાવી, બધી જગ્યાએ મેં ફરિયાદો મોકલાવી કે આ ફ્રોડ છે, આખું ફ્રોડ છે, પણ સાંભળવામાં જ નથી આવતું બધું. તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ છે કે જેને આ વસ્તુની જાણ થઈ ગઈ હોય અગાઉ, અથવા તમને જાણ કરી હોય, કાં તો પહેલા જ તમે વ્યક્તિ છો તમને જાણ થઈ? ભાઈ એવું છે કે અમારા બાપુજીનું નામ છે ને, 2 નામ હતા. હુલામણું નામ હતું મંગલજી. હવે જેવી રીતે મારું નામ છે રાજા, મને પેટમાં હુલામણા નામથી રાજા બોલાવે છે, પણ ઓરિજિનલ નામ છે નવીન નામ છે. એવી રીતે અમારા બાપુજીનું ઓરિજિનલ નામ રમણીકલાલ હતું, મંગલજી તો ખાલી એમનું પેટનેમ હતું. એના આધારે આખું બધી જમીનો લેવાઈ ગઈ, એના આધારે બધું કમ્પાઉન્ડ ચાલુ થઈ ગયું. અને એના આગળ વધારનાર અમારા ભત્રીજા સગા હિતેશ મહેન્દ્ર રમણીકલાલ, એમના પોતાના પેન કાર્ડમાં, આધાર કાર્ડમાં બધામાં રમણીકલાલ નામ ચાલે છે. હવે તમે બીજું 1999માં 97માં મેં ડેથ સર્ટિફિકેટ અમે લીધેલું ઓરિજિનલ. 1999માં ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટના આધારે ગાંધીધામમાં અમારા ગુરુકૃપામાં પ્લોટ હતો. એમાં બધા ભાઈઓ બહેનો અને બધા લોકોએ અમારા બાના નામે વારસાઈ કરાવી, એફિડેવિટ કર્યા કે આ પ્લોટ અમારા બાના નામે, રમણીકલાલ વલમજીના નામનું પ્લોટ હતો, એમાં અમારા બાના નામે બધા વારસાઈ કરાવી અને પ્લોટ દસ્તાવેજ બી થઈ ગયા એના રમણીકલાલના ડેથ સર્ટિફિકેટના આધારે. તો મંગલજી વલમજીનું નામનો ડેથ સર્ટિફિકેટ કેમ તમારું વાપરી શકાય બધી જગ્યાએ? એટલે આ આખું ફ્રોડ થયું છે એ તમે કચ્છ આવ્યા ત્યારે તમને ખબર પડી કે તમારા ફાધરના નામના 1 નહીં 2 ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા છે, અને પછી તમને આખો ખ્યાલ આવ્યો? હા, અને ત્રીજું ડેથ સર્ટિફિકેટ બી ખોટું. અમારા ભત્રીજાએ અમારા ભાઈનું જે 2014માં એક્સપાયર થઈ ગયા, તો એમાં બી મંગલજી મહેન્દ્ર રમણીકલાલ ઉર્ફે મંગલજી કરીને વારસાઈ કરાવી ખાતા નંબર 518માં. એટલે તો હવે આ બધા પરિપત્રો નવા નીકળે છે કે હવે ઉર્ફે ચાલશે ને આ બધા ચાલશે. ત્યારે ઉર્ફે શબ્દ જ ગેરકાયદે છે. તમને પાસપોર્ટમાં બી તમને એક શબ્દનું ફેરફાર હોય તો તમારું નથી ચાલતું. નવીનભાઈ, તો ટોટલ કેટલા કરોડની મિલકત છે? મિલકત ઉપર આ પ્રકારના ખોટા દસ્તાવેજો કરવામાં આવ્યા અને ખોટા કાગળિયા કરવામાં આવ્યા? આ 500 થી 700 કરોડની જમીન છે ટોટલ મળીને, 500 થી 700 કરોડની. અલગ અલગ જગ્યા ઉપર છે કે કચ્છમાં એક જ જગ્યા ઉપર છે? એક જ જગ્યાએ છે, વર્ષામેડીમાં એક જ જગ્યાએ છે. 518 નું ખાતું છે, 515 છે, 572, 576 છે. ટોટલ મળીને 60-70 એકર જમીન છે ટોટલ. ને હાલમાં ત્યાં આ જમીનમાં હમણાંના ભાવ 512 પૈકી એક જે ખોટી બિનખેતી થઈ છે એ જમીનના ભાવ 40 થી 45,000 વારના ભાવ છે, અને 98,000 ચોરસ વાર છે એ ટોટલ. સરકાર પાસે શું આશા છે તમને? ક્યારે તમને ન્યાય મળે? કેમ કે આમ તો 3 વર્ષથી તમે ન્યાય માટે વલખા મારો જ છો. હવે શું આશા વ્યક્ત કરો છો અમારા માધ્યમથી આપ? ભાઈ, મને કમસે કમ મારા પિતાનું ડેથ સર્ટિફિકેટ જે ઓરિજિનલ છે રમણીકલાલ વલમજીનું એ આપો. આ જમીન બાબતે આટલા ફ્રોડ છે, એમાં તમે કાર્યવાહી કરો.
ખબર બધાને છે, રાજકુમાર થી કરીને નીચે સીએમઓ થી કરીને બધાને ખબર છે, વિજિલન્સ કમિશનર થી પણ ડિપાર્ટમેન્ટને હવે બચાવવામાં આવી રહ્યું છે, એટલે એ લોકોને ફાયદો કરાવવામાં આવી રહ્યું છે આટલું બિલ્ડર લોબીને. બિલકુલ નવીનભાઈ અમારી ફસાશે આમાં પહેલેથી અગાઉ ફસાઈ ચુક્યા છે, ઓછામાં ઓછા 200 જણા પ્લોટ ધારકો ફસાઈ ચુક્યા છે આમાં. હવે બીજા ફસાશે 200-300 બીજા. ને આજ પ્લોટોની કિંમત જ એક પ્લોટની કિંમત 2 કરોડ રૂપિયા 3 કરોડ રૂપિયા પ્લોટની કિંમત છે. એવા તો 150 થી 200 પ્લોટ થવાના છે એમાં. બિલકુલ નવીનભાઈ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા મુંબઈથી નવીનભાઈ, જેમને કચ્છ ખાતે પોતાના પિતાના ડેથ સર્ટિફિકેટ એટલે કે મરણનું પ્રમાણપત્ર લેવા માટે ગયા હતા અને તે દરમિયાન તેમને જાણ થઈ કે તેમના ફાધરનું જે હકીકતનું મરણ પ્રમાણપત્ર વર્ષ 1997માં જે બનાવ્યું હતું, ત્યારબાદ બીજા તેમના જે જુદા જાણીતા નિકનેમ જે કહેવાય આપણે કહીએ છીએ, ઉર્ફે શબ્દ વાપરીને આપણે જે નામ વાપરતા હોય છે, એવા 2 નામના 2 મરણ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા અને તેનાથી કરોડો રૂપિયાનું જમીનનું કૌભાંડ પણ કરવામાં આવ્યું. જોકે નવીનભાઈએ આ કૌભાંડને લઈને રાજ્ય સરકાર સુધી પણ વાત કરી છે, જિલ્લા કલેક્ટરને પણ અરજી કરી છે, રાજ્યના મુખ્યમંત્રીના સચિવને પણ પત્ર લખ્યા છે. અત્યાર સુધી લગભગ 800 જેટલી અરજી 3 વર્ષની અંદર લખી છે. તેમ છતાંય આ 500 કરોડનું કૌભાંડનું હજી સુધી ઉકેલ નથી આવ્યો. ક્યાંક આ કૌભાંડની પાછળ નવીનભાઈને એવું લાગ્યું કે રાજકીય વગ ધરાવે છે, એટલા માટે જ આ કૌભાંડનો હજી સુધી અંત નથી આવ્યો. તમારું શું માનવું છે આ આખી અરજીને લઈને નવીનભાઈની? અને રાજ્યની અંદર જો આ પ્રકારે ક્યાંક કૌભાંડ ચાલતું હોય તો આપ પણ અમને જાણ કરી શકો છો. અમારા કોમેન્ટ બોક્સની અંદર આપ માહિતી આપી શકો છો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.